ચેપ્ટર 6 વિદ્યુતચુંબકીય પ્રેરણમાં હવે આજે આપણે આગળ વાત કરીએ। બરાબર, તો સમજો આજનો આપણો પહેલો ટોપિક છે આત્મપ્રેરણ। શબ્દ છે, સમજો આત્મપ્રેરણ। એના ઉપરથી આપણે શબ્દ સમજીશું આત્મપ્રેરકત્વ। બરાબર, ઇંગ્લિશમાં આપણે ટૂંકમાં કહીએ સેલ્ફ ઇન્ડક્ટન્સ, સેલ્ફ ઇન્ડક્શન। બરાબર છે, સાચું। હવે વાત કરીએ આપણે આત્મપ્રેરણ એટલે શું। તો સમજો આપણી પાસે એક વાહક તારનું ગૂંચળું છે। આ વાહક તારના ગૂંચળાને પરિપથમાં ધારો કે આપણે બેટરી સાથે જોડીએ। બરાબર, બેટરી જોડેલી છે, રિયોસ્ટેટ જોડેલો છે, અને આ પરિસ્થિતિમાં જ્યારે પરિપથમાં પ્રવાહનું વહન કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે, એટલે કે ગૂંચળું ચુંબકની જેમ વર્તે છે। બરાબર, હવે આ પરિસ્થિતિમાં વિદ્યુતચુંબકીય પ્રેરણ અંગેના પ્રાયોગિક પ્રયોગો પરથી સાબિત થયું છે કે ગૂંચળામાં જે પ્રવાહ વહે છે એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે। બરાબર, ટૂંકમાં સમજો આપણે કહી શકીએ કે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એ હંમેશા ગૂંચળામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। માટે આપણે આ ટર્મ્સને યાદ લઈ શકીએ। ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જેને લખીએ આપણે phi, તો લખી શકીએ આપણે phi ચલે છે I। બરાબર, તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એ ગૂંચળામાંથી વહેતા પ્રવાહના કેવું હોય છે, સમપ્રમાણમાં હોય છે। હવે આ પરિસ્થિતિમાં આપણે એવું ધારીએ કે ધારો કે ગૂંચળું n આંટાનું બનેલું છે, તો આ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ કુલ ફ્લક્સ આપણે કેવું લખી શકીએ આપણે n5, તો લખી શકીએ n5 ચાલે છે I। બરાબર, તો સમજો આ 5 લખીએ એનો અર્થ કે ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી છે 1, અને જો n5 લખીએ તો ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી છે n। બરાબર, તો n5 શું દર્શાવે, n આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ, એટલે કે આપણે n5 ચાલે છે I। ચલો આગળ વાત કરીએ। ચલો છે નિશાની આપણે દૂર કરીએ તો અચળાંક આવશે n5 Li। આપણે અહીં લખી શકીએ n5 બરાબર Li। ચલો L આપણા માટે અચળાંક છે, તો સૂત્ર આપણે લખી શકીએ L બરાબર n5 upon I। દરગાને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। હવે સમજો જ્યાં L દર્શાવે છે આત્મપ્રેરકત્વ, ગૂંચળાનું એને કહેશું આપણે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્શન। બરાબર, તો આ આપણા માટે સમપ્રમાણતા અચળાંક છે L। હવે સમજો આપણે એમ ટૂંકમાં કહી શકીએ કે જ્યારે કોઈ પણ ગૂંચળામાંથી પ્રવાહનું વહન કરાવવામાં આવે તો એ ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે, અને આ પરિસ્થિતિમાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં શું થાય છે, ફેરફાર થાય। હવે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં શું થાય, ફેરફાર થાય, તો ગૂંચળામાં શું ઉત્પન્ન થશે, પ્રેરિત EMF ઉત્પન્ન થશે। આ જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહેશું, આત્મપ્રેરણ। બરાબર, કારણ કે જે ગૂંચળામાં આપણે પ્રવાહમાં ફેરફાર કર્યો એની સાથે અહીંયા ફ્લક્સ સંકળાયો અને એની સાથે પ્રેરિત EMF આપણને મળે છે। ટૂંકમાં બધી જ ઘટનાઓ કયા ગૂંચળામાં બની, એક જ ગૂંચળામાં। બરાબર, એટલે એ પરિસ્થિતિમાં આ જે ઘટના બની એને આપણે શું કહીશું, આત્મપ્રેરણ। બરાબર, અને જે અચળાંક છે L એને આપણે શું કહીશું, આત્મપ્રેરકત્વ। ગૂંચળા માટે આપણે એને શું કહીશું, આત્મપ્રેરકત્વ। બરાબર, સાચું। હવે આગળ વાત કરીએ। ધારો કે સમીકરણ 1 ની વાત કરીએ, લખી શકીએ આપણે સમી 1 નું ધારો કે આપણે t ની સાપેક્ષે વિકલન કરતા, ચલો આપણે એનું વિકલન લઈએ તો આ પરિસ્થિતિમાં આ સૂત્રને આપણે આ રીતે લખી શકીએ। સમજો n d∅ upon dt બરાબર L di upon dt। હવે આપણે ધ્યાનમાં લઈએ ફેરેડેનો નિયમ।
જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ। તો ફેરાડે નિયમ આપણે લખતા હતા પ્રેરિત EMF is equal to -n d∅dt બરાબર। n d∅dt નિશાની શું છે આગળ માઈનસ, તો અહીંયા પદ આપણે એ જ છે જો n * d∅ dt એટલે કે આપણે શું લખી શકીએ -e બરાબર। તો આના બદલે આપણે લખી શકીએ -e d∅dt। ચલો d∅dt આવશે નહીં કારણ કે હવે આપણે -e લખવાનું છે ડાયરેક્ટ। ચલો ડાયરેક્ટ પદ આવશે આપણા માટે -e, આપણે લખી દઈએ ડાયરેક્ટ -e is equal to L di/dt મળી લખી શકીએ આપણે E is equal to -L di/dt જે છે આપણા માટે પ્રેરિત EMF નું સૂત્ર બરાબર। તો આ ગુંચળામાં પ્રેરિત થતું EMF છે માટે આને આપણે કહી શકીએ આત્મ પ્રેરિત EMF અથવા એ જ ગુંચળામાં ઉત્પન્ન થાય છે તો પ્રેરિત થાય છે માટે એનું બીજું નામ છે બેક EMF બરાબર। તમે આત્મ પ્રેરિત EMF પણ કહી શકો અથવા બેક EMF પણ કહી શકો છો। બીજું કે આપણે L નો એકમની વાત કરીએ, જો L ના એકમની વાત કરીએ તો આપણે લખી શકીએ ફ્લક્સ નો એકમ છે વેબર, તો એકમ શું થશે વેબર પર એમ્પિયર બરાબર। તો L નો એકમ શું આપણા માટે વેબર પર એમ્પિયર આપણે કહી શકીએ અને આ છે આપણા માટે આત્મ પ્રેરિત EMF નું સૂત્ર E is equal to -L into di/dt। હવે L નો આધાર તો ઇન્ડક્શન કહીએ અથવા આત્મ પ્રેરિત તો કહીએ તો એનો આધાર કોના ઉપર સમજો। તો એક તો આપણે ગુંચળાનો આકાર બરાબર, બીજું કે ગુંચળું આપણે કયા દ્રવ્યમાં બનાવ્યું છે એ દ્રવ્યના આંતરિક ગુણધર્મો, અને આપણે ગુંચળાને કયા માધ્યમ ઉપર વીંટાળ્યું છે તે માધ્યમની જાત ઉપર L નો આધાર રહેલો છે, એટલે કે ટૂંકમાં આત્મ પ્રેરિતનો આધાર રહેલો છે બરાબર। તો એક બેઝિક પ્રશ્ન છે લગભગ 2 માર્ક્સમાં પૂછાય, તો એક્ઝામ માટે એને તૈયાર કરશો ઠીક છે સારું। હવે એના પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન। બીજી થિયરી છે આપણા માટે ઇન્ડક્ટર। વાત કરીએ આપણે ઇન્ડક્ટર માટે। ચલો ઇન્ડક્ટરની ચર્ચા કરીએ તો નોર્મલી તમે આમ તો ભણી ચૂક્યા છો ઇન્ડક્ટર વિશે, કારણ કે ચેપ્ટર 7 માં તમે કંઈક પરિપથ લેતા હતા LCR, તો જેમાં L ઘટક છે એ શું દર્શાવે છે ઇન્ડક્ટર બરાબર। તો એના પછી એનું ગુણધર્મ આપણે શું ઇન્ડક્ટન્સ બરાબર, આત્મપ્રેરકત્વ સાચો। હવે ઇન્ડક્ટર એટલે શું, ટૂંકમાં સિમ્પલ એની વ્યાખ્યા સમજો કે જ્યારે કોઈ ગૂંચળું કે પરિપથ, ફરીથી બોલું જ્યારે કોઈ ગૂંચળું કે પરિપથનો ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે બરાબર, કોઈ ગૂંચળું અથવા પરિપથનો કોઈ ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે તો એને આપણે શું કહેશું ઇન્ડક્ટર બરાબર। હવે ઇન્ડક્ટરની પરિપથ સંજ્ઞા નોર્મલી તમને ખ્યાલ હશે તેમ છતાં આપણે એને સમજી લઈએ। તો આ તેને કોઇલ સ્વરૂપે આજે આપણે એને પરિપથમાં કોઇલ સ્વરૂપે આપણે એને દર્શાવીએ છીએ। ધારો કે અહીંયા આપણે બે ટર્મિનલ એના લઈએ A અને B, ધારો કે આ પ્લસ છેડો છે આ માઈનસ છેડો છે, તો પ્રવાહનું વહન આ દિશામાં થશે બરાબર। હવે ઇન્ડક્ટર શું કરે પરિપથમાં તો સમજો, ઇન્ડક્ટર પરિપથમાં જ્યારે પ્રવાહમાં ફેરફાર થાય, જ્યારે ગુંચળામાંથી પ્રવાહનું વહન થાય તો આ પ્રવાહના ફેરફારનો તે શું કરે છે વિરોધ કરે છે બરાબર। તો આ પરિસ્થિતિમાં આપણે કાર્ય કરવા માટે પ્રેરિત EMF ની વિરુદ્ધ શું કરવું પડે, અહીંયા કાર્ય કરવું પડે બરાબર। તો આ પરિસ્થિતિમાં જે આપણે કાર્ય કરીએ છીએ એના ઉપર આપણે જો પાવર દર્શાવવો હોય લખી શકીએ આપણે પાવર, તો પાવરનું સૂત્ર નોર્મલ લખી શકીએ આપણે EI બરાબર। નોર્મલ તમે લખો છો P = VI બરાબર। આગળ આપણે ચેપ્ટરમાં P = I² આ ઉપરથી તમે લખી શકો P = VI, અહીંયા લખી આપણે માનાંકમાં EI બરાબર। હવે ફેરાડેના નિયમ પરથી ચલો પાવર છે તો પાવર એટલે નોર્મલી આપણે શકીએ કાર્ય ભાગ્યા સમય, તો સૂક્ષ્મ ફેરફાર આપણે શું લખીએ dw/dt, તો dw/dt બરાબર લખી શકીએ આપણે માનાંકમાં E * I બરાબર। ચલો હવે ફેરાડેના નિયમને ધ્યાનમાં લઈએ, તો ફેરાડેના નિયમ પરથી
પ્રેરિત ઈએમએફ નોન લેક્સ આપણે ઇઝ ઇક્વલ ટુ ચલો ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ ઇઝ ઇક્વલ આપણે શું લખતા હતા ઇઝ ઇક્વલ ટુ ફેરાડેના નિયમ પરથી આપણે શું લાવ્યા ઇઝ ઇક્વલ ટુ માઈનસ L di upon dt બરાબર તો લખીએ આપણે માઈનસ L di upon dt બરાબર સાચું આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો સૂત્ર થશે dw upon dt બરાબર ચલો માનાંકમાં છે એટલે આપણે મૂલ્ય ધન લેવાનો L into di upon dt into શું આવી જશે I બરાબર લખી શકીએ આપણે આગળ માટે dw બરાબર L I into શું લખી શકીએ આપણે di બરાબર હવે સમજો હવે આપણે બંને બાજુ સંકલન લઈએ તો લખી શકીએ આપણે બંને બાજુ સંકલન લેતા ચલો બંને બાજુ આપણે સંકલન લઈએ તો હવે પદ થશે આપણા માટે સંકલન dw બરાબર L into સંકલન I into di ચલો સંકલન dw આપણે નોર્મલી શું લખી શકીએ w તો w બરાબર L I di તો શું થશે I² upon 2 બરાબર હવે અહીંયા થતું કાર્ય એ તંત્રમાં એટલે કે ગુંચળામાં અથવા પરિપથમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય સંગ્રહ પામે માટે w ની જગ્યાએ તમે શું લખી શકો u તો u નું સૂત્ર આપણા માટે શું થશે u is equal to 1/2 Li² બરાબર તો આ રીતે તમે આ સૂત્રને તારવી શકો છો બરાબર છે તો સમજો સિમ્પલ થિયરી છે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ઇન્ડક્ટર એટલે શું ઇન્ડક્ટરના તંત્ર માટે સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર u = 1/2 Li² તારવો નોર્મલી આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે બરાબર બોર્ડમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે એટલે એને ખાસ તૈયાર કરશો ઠીક છે સાચું હવે એનાથી આગળ વાત કરીએ નવો પ્રશ્ન સમજો હવે આપણા માટે નવો પ્રશ્ન છે એસી જનરેટર તો નામ ઉપરથી કઈ ખ્યાલ આવે કે અહીંયા કઈક એસી પ્રવાહને આપણે જનરેટ કરતા હશું બરાબર તો સમજો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ખૂબ આઈએમપી પ્રશ્ન અથવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે એને કહી શકીએ એને ખાસ તૈયાર કરશો ઠીક છે સાચું તો પહેલા આપણે એની આકૃતિ ધ્યાનમાં લઈએ કારણ કે આકૃતિ પરથી આપણે થિયરીને સમજી શકીશું તો સૌપ્રથમ આપણે બે ગજિયા ચુંબકને ધ્યાનમાં લઈએ આ રીતે આપણે ચુંબકની રચના ધ્યાનમાં લઈએ આ છે આપણા માટે N ધ્રુવ એની સામે અહીંયા દર્શાવી દઈએ S ધ્રુવ હવે મધ્યમાંથી આપણે અક્ષ અથવા તો ભ્રમણાક્ષને ધ્યાનમાં લઈએ સમજો એની રચના છે આપણે પેલી રચનાની વાત કરીએ છીએ હવે આ પરિસ્થિતિમાં અહીંયા આપણે બે સ્લીપ રિંગોને ધ્યાનમાં લઈએ જે ઉપર નીચે અક્ષને અનુલક્ષીને રોટેટ થઈ શકે છે आज आप एक स्लिप रिंग અહીંયા ધ્યાનમાં લઈએ એની સાથે જોડી આપણે કોઇલ અને એના બે છેડા વચ્ચે આપણને ઈએમએફ મળશે તો અહીંયા આપણને બે છેડા વચ્ચે મળશે પ્રેરિત ઈએમએફ ટૂંકમાં કહી શકીએ આપણે એસી વોલ્ટેજ આપણને અહીંયા એસી વોલ્ટેજ જોવા મળશે
ચલો આપણા માટે બે ટર્મિનલ અથવા બે છેડા છે. હવે એની સાથે જોડીએ આપણે વાહક તારનું ગૂંચળું. તો એ ગૂંચળાની રચના તમે આ રીતે દર્શાવી શકો છો. તો આ છે આપણા માટે વાહક તારનું ગૂંચળું. આને કહેશું આપણે ધરી અથવા તો અક્ષ, જેને અનુલક્ષીને ગૂંચળું આ રીતે રોટેશન અનુભવશે અથવા ભ્રમણ અનુભવશે. ચલો આ છે આપણા માટે ગૂંચળું, જેને તમે આર્મેચર પણ કહી શકો છો. હવે આ જે આપણા માટે અહીંયા બે રચના છે, જેને કહેશું આપણે સ્લીપ રિંગ અને આને કહેશું આપણે કાર્બન બ્રશ. ચલો હવે તેનો સિદ્ધાંત સમજો. પહેલા તો આપણે કહી શકીએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં હશે, બરાબર. તો એના માટે આ જે ગૂંચળાની અક્ષ છે એ બંને કેવા થશે? એકબીજાને પરસ્પર લંબ થશે, બરાબર. હવે આ સ્થિતિમાં ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આપણે ગૂંચળાને ભ્રમણ કરાવીએ. ગૂંચળાને શું કરાવીએ છીએ? અંદર ભ્રમણ કરાવીએ છીએ. તો આ પરિસ્થિતિમાં ગૂંચળાના ક્ષેત્રફળનો અસરકારક ઘટક, એટલે આપણે એનો ઘટક ધ્યાનમાં લેશું. ક્ષેત્રફળનો ઘટક a cos θ, એના મૂલ્યમાં સતત શું થાય? ફેરફાર થાય. હવે પ્લસનું સૂત્ર શું? phi = b dot a, બરાબર. એટલે કે ba cos θ. હવે જો ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય પ્રવાહમાં પણ શું થાય? ફેરફાર થાય, જેના કારણે તેમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે, બરાબર. તો આ શું છે? એસી જનરેટરનો સિદ્ધાંત. આપણે એની વાત કરી સિદ્ધાંત. ટૂંકમાં એસી જનરેટર શું કરે? યાંત્રિક ઉર્જાનું આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આમ રોટેટ થશે. એટલે કઈ ઉર્જા? યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જાનું શેમાં? વિદ્યુત ઉર્જામાં શું થાય છે? અહીંયા રૂપાંતર થાય છે. ટૂંકમાં એસી જનરેટરનો સિદ્ધાંત આપણે કહી શકીએ કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં શું થશે? રૂપાંતર થશે, બરાબર. સાચું. હવે આ પરિસ્થિતિમાં સમજો કે આ જે ભ્રમણાક્ષને અનુલક્ષીને આ જે ગૂંચળું આપણે એના ઉપર વીંટાળેલું છે, રોટર શાફ્ટ. રોટર એટલે આ રોટેશન અનુભવીને આપણે શું કહીશું? રોટર શાફ્ટ. આ રોટર શાફ્ટ સાથે આપણે ગૂંચળાને શું કર્યું છે? એની સાથે જડેલું છે, જેને આપણે શું કહીશું? આર્મેચર. આ આર્મેચરની રચના એ કોની સાથે જોડાયેલી હોય છે? સ્લીપ રિંગ સાથે જોડાયેલી હોય છે. અને એને આપણે બાહ્ય પરિપથમાં કોની સાથે જોડેલું છે? કાર્બન બ્રશ સાથે જોડેલું છે. એના બે છેડા વચ્ચે આપણને શું મળશે? પ્રેરિત EMF, બરાબર. ટૂંકમાં આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આર્મેચર એટલે કે ગૂંચળાને આપણે અહીંયા કંઈક ભ્રમણ કરાવીશું, કંઈક રોટેશન કરાવીશું. આ ધરી અથવા ભ્રમણાક્ષને અનુસરીને આપણે ધારો કે આ રીતે રોટેશન કરાવીશું. એટલે યાંત્રિક ઉર્જાનું ટૂંકમાં આપણે શેમાં? વિદ્યુત ઉર્જામાં શું કરાવીએ છીએ? રૂપાંતર કરાવીએ છીએ, બરાબર. હવે આ પરિસ્થિતિમાં શું થશે સમજો કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર B, ધારો કે કોઈ t સમય આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે કોઈ t સમયે ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળનો ઘટક કયો? a cos θ. આ બંને વચ્ચેનો ખૂણો ધારો કે કેટલો છે? θ છે. આપણે ધારી લઈએ ચુંબકીય ક્ષેત્ર B અને ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળનો ઘટક કયો? a cos θ. આ બંને વચ્ચેનો કોણ ધારો કે કેટલો છે? θ. અને θ ની વેલ્યુ ધારો કે કેટલી છે? અહીંયા ઓમેગા t છે. તો આ પરિસ્થિતિમાં આપણે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. તો ફ્લક્સ આપણે લખી શકીએ t સમય માટે phi નોર્મલી ઘટક આપણે માટે શું? ba, બરાબર. phi b dot a પણ લખી શકીએ આપણે phi b અને ક્ષેત્રફળનો ઘટક આપણા માટે શું થશે? a cos θ. તો ફ્લક્સ આપણે લખી શકીએ phi ba cos θ ની જગ્યાએ શું લખી શકીએ આપણે? ઓમેગા t, બરાબર. હવે ધારો કે ગૂંચળામાં n આંટા છે. આપણે ધારીએ કે ધારો કે ગૂંચળું n આંટાઓનું બનેલું છે. તો આ સૂત્ર આપણા માટે શું થઈ જશે? phi nba cos ઓમેગા t. આ રીતે આપણે લખી શકીએ. તો t સમયે આપણે શું પ્રેરિત EMF તો નહીં કહીશું, આપણે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ,
બરાબર. હવે આપણે ફેરેડેના નિયમ પરથી શોધવું છે પ્રેરિત EMF. તો ફેરેડેના નિયમ પ્રમાણે પ્રેરિત EMF શોધવા માટે આપણી પાસે સૂત્ર છે E is equal to minus d∅dt. બરાબર. તો આ સૂત્ર પરથી આપણે લખી શકીએ E is equal to minus d/dt. ચલો phi ની જગ્યાએ આપણે શું લખી શકીએ? લખી શકીએ આપણે NBA cos omega t. ચલો હવે આગળ એનું વિકલન આપણે કરીએ. તો NBA પદ આપણે પહેલા આગળ લખી દઈએ. એટલે લખી શકીએ આપણે E is equal to minus NBA, બરાબર, minus NBA. હવે cos theta, બરાબર, cos theta નું વિકલન minus sin theta, બરાબર, એટલે લખી શકીએ આપણે minus sin omega t. અને આપણે વિકલન કોની સામે કર્યું? t. એની સાથે ગુણાકારમાં કઈ રાશિ છે? ઓમેગા. તો લખી દેવાનું into ઓમેગા. બરાબર. વિકલનના રૂલ્સ તો તમે જાણતા હશો જ. ચલો આગળ આપણે લખી શકીએ E is equal to, ચલો હવે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે લખી શકીએ આપણે E is equal to NBA omega, NBA into omega into sin omega t. હવે અહીંયા જે આ પદ આપણને મળ્યું NBA omega, એને આપણે લખી શકીએ E is equal to E0 sin omega t. તો આપણને આવું રીતે સૂત્ર મળશે જે એસી જનરેટર માટે પ્રેરિત EMF નું સૂત્ર છે E is equal to E0 sin omega t. જ્યાં E0 ની વેલ્યુ આપણે કેવી રીતે કેટલી કહી શકીએ? આપણે કહી શકીએ કે જ્યાં E0 બરાબર આપણા માટે શું થશે? NBA ઓમેગા, બરાબર, જે શું દર્શાવે છે? મહત્તમ પ્રેરિત EMF, બરાબર. એને આપણે શું કહેશું? મહત્તમ પ્રેરિત EMF, બરાબર. સાચું. હવે આગળ વાત કરીએ. આ સૂત્ર જે છે E બરાબર E0 sin omega t એને ચેપ્ટર 7 માં ઓલ્ટરનેટિવ કરંટ ચેપ્ટરમાં તમે વારંવાર એનો ઉપયોગ કરો છો અને ત્યાં સૂત્ર તમે આ લખો છો V બરાબર Vm sin omega t, બરાબર. ચેપ્ટર 7 માં આપણે આ સૂત્રનો વારંવાર ઉપયોગ કરતા હતા. V is equal to Vm sin omega t એ ખરેખર આ જ સૂત્ર છે, બરાબર. અહીં આપણે EMF ના સંદર્ભમાં લખ્યું છે, અહીં આપણે વોલ્ટેજના સંદર્ભમાં દર્શાવ્યું છે. જ્યાં Vm ની વેલ્યુ પણ શું કહેવાય? NBA omega. Vm શું દર્શાવે? મહત્તમ વોલ્ટેજ, બરાબર. તો વોલ્ટેજનો કંપનવિસ્તાર પણ આપણે એને કહી શકીએ છીએ. હવે ખાસ સાંભળજો કે આ સાથે ચેપ્ટર 6, બરાબર, ચેપ્ટર 6 ની જે પણ થિયરી આપણા એસાઇનમેન્ટમાં હતી, જે તમને એસાઇનમેન્ટ આપેલું હતું એમાં જે હતી એ આ સાથે પૂર્ણ થાય છે, બરાબર. હવે ચેપ્ટર 6 ના કોઈ વિડિયો આવશે નહીં, બરાબર, પરંતુ ચેપ્ટર 4 ના વિડિયો નિયમિત એપ્લિકેશનમાં મુકાતા રહેશે, એને તમે જોશો, બરાબર. આ એસાઇનમેન્ટના લગતા પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી. દાખલા હવે તમારી રીતે તમે ગણી શકો છો, સૂત્ર મૂકીને કિંમત મૂકીને તમે દાખલા સોલ્વ કરી શકો છો. પણ થિયરીનું આપણે ખાસ રિવિઝન કરાવ્યું, લગભગ 10 થી 12 પ્રશ્નો જે હતા ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ આપણે એને સમજ્યા છીએ. પરંતુ તમારી પાસે એક્ઝામ પહેલા હવે પૂરતો સમય છે, તો એસાઇનમેન્ટ સિવાયના પણ પ્રશ્નોની તમે તૈયારી કરી શકો છો વધુ માર્ક્સ મેળવવા માટે, બરાબર. એટલે માત્ર એસાઇનમેન્ટ ઉપર ડિપેન્ડ રહેતા નહીં, કારણ કે હવે સમય છે તમારી પાસે. તો પહેલા એવું કરવાનું, એસાઇનમેન્ટની તૈયારી કરી દો પૂરેપૂરી, અને એના પછી એસાઇનમેન્ટ સિવાયના પણ કેટલાક પ્રશ્નો મહત્વના છે એની પણ તમે તૈયારી કરી શકો છો જો તમારે વધુ માર્ક્સ મેળવવા હોય તો, બરાબર. તો સારી રીતે વાંચજો, મહેનત કરજો, બરાબર. ચેપ્ટર 4 ના વિડિયો નિયમિત આવતા રહેશે એપમાં. ચેપ્ટર 6 ના વિડિયો હવે આવશે નહીં, ઠીક છે? ઓકે, ગુડ બાય.